નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને કારણે, ખાસ કરીને મોબાઈલ, લેપટોપ વગેરેને કારણે આપણી વાંચનની ટેવ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે, છૂટી ગઈ છે. પણ સંસ્થાઓ દ્વારા, સરકાર દ્વારા એવા પ્રયાસ થઈ રહ્યા છે કે લોકો ધીમે ધીમે વાંચતા થાય, ખાસ કરીને પુસ્તકોનું વાંચન કરે, ઇતર પ્રવૃત્તિ કરે, વાંચનની પ્રવૃત્તિ કરે અને મોબાઈલના સ્ક્રીન ઉપરથી થોડું ધ્યાન એનું બુક્સ ઉપર, પુસ્તકો ઉપર જાય. આપણી પાસે અઢળક સાહિત્ય હોય છે જુદા જુદા વિષયનું, પણ આપણી ટેવ ધીમે ધીમે વાંચનમાંથી ઓછી થઈ રહી છે. ફરી પાછો એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આપણે પાછા વાંચતા થાય, લાઇબ્રેરીઓ શરૂ થાય. તો આ માટે સરકાર પણ ખૂબ પ્રયાસ કરે છે. ખાસ કરીને ગુજરાત સરકારનો એક જે ગ્રંથાલય વિભાગ હોય છે, એક લાઇબ્રેરી નિયામકની કચેરી હોય છે ગાંધીનગર, અને ગામડાઓથી માંડી તાલુકા, જિલ્લા, દરેક કક્ષાએ જે લાઇબ્રેરી હોય છે એનું સંચાલન ત્યાંથી થતું હોય છે. તો ગામડામાં લાઇબ્રેરી શરૂ કરવી હોય, તાલુકામાં, જિલ્લામાં લાઇબ્રેરી શરૂ કરવી હોય તો શું કરવું પડે, સરકાર શું મદદ કરે, કેવી રીતે પુસ્તકો આપે, આર્થિક સહાય કરે કે કેમ, એ બધા વિષય ઉપર ચર્ચા કરવા આજે મારી સાથે ગુજરાત સરકારના ગ્રંથાલય નિયામક પંકજ ગોસ્વામી સાહેબ ગાંધીનગરથી જોડાયેલા છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે નિલેશભાઈ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં સર. હા સર, ખાસ તો એ જણાવો કે ધીમે ધીમે મેં કીધું યુવાનોમાં વાંચનની ટેવ ઓછી થતી જાય છે અને મોબાઈલનો વ્યાપ જે રીતે વધ્યો છે, એ લોકો છાપા વાંચે છે તો એ મોબાઈલમાં વાંચે છે, પુસ્તકો એ મોબાઈલમાં વાંચે છે. પણ પુસ્તકો વાંચવા એની આખી એક મજા જુદી હોય છે, હાર્ડ કોપી વાંચવાની. તો લાઇબ્રેરી નિયામકની કચેરી એટલે આપની કચેરી છે, રાજ્ય સરકાર કયા પ્રકારની મદદ કરતી હોય છે? ગામડામાં લાઇબ્રેરી શરૂ કરવી હોય તો આપની કચેરી કેવી રીતે મદદરૂપ થતી હોય છે? નિલેશભાઈ, આપને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર શ્રી રાજ્યના પ્રજાજનોને શિષ્ટ સાહિત્યનું વાંચન કરતા રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારશ્રીનો રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ રાજ્ય સરકારશ્રીએ સ્વતંત્ર ગ્રંથાલય ખાતાનું અસ્તિત્વ જાળવેલું છે. માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય અગ્રસચિવ શ્રી અશ્વિની કુમારજીના માર્ગદર્શન હેઠળ ગ્રંથાલય ખાતું રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં શહેરી વિસ્તારથી ગ્રામીણ વિસ્તાર સુધી પ્રજાજનોને શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે માટે નવા ગ્રંથાલયો શરૂ કરવાની ગ્રંથાલય નિયામક કચેરી દ્વારા માન્યતા આપવામાં આવે છે. આપને જણાવતા આનંદ થશે કે રાજ્યમાં હાલ 305 જેટલા સરકારી ગ્રંથાલયો કાર્યરત છે અને 3249 જેટલા વિવિધ કક્ષાના અનુદાનિત ગ્રંથાલયો કાર્યરત છે. રાજ્ય સરકાર શ્રી દ્વારા આ અનુદાનિત ગ્રંથાલયોને પ્રતિ વર્ષ 40,000 થી માંડીને 6 લાખ સુધીનું અનુદાન એમને ચૂકવવામાં આવે છે. આપને જણાવતા આનંદ થશે કે રાજ્યમાં 18 જેટલા એવા ગ્રંથાલયો છે કે જે 100 વર્ષથી જૂના હતા. એને આપણે જે 100 વર્ષ જૂના ગાયકવાડજી સમયના ગ્રંથાલયો છે એને જાળવવા માટે આપણે એમને વિશિષ્ટ ગ્રંથાલયનો દરજ્જો આપ્યો છે. મૂળ વાત કરીએ તો ગ્રામ્ય ગ્રંથાલયો માટે તો રાજ્યમાં આજે 2560 જેટલા ગ્રામ્ય ગ્રંથાલયો કાર્યરત છે. એને આપણે પ્રતિ વર્ષે 40,000 રૂપિયા સુધીનું નિભાવ અનુદાન રાજ્ય સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવે છે. આમ આપને જણાવું તો 3249 જેટલા ગ્રંથાલયો રાજ્યમાં કાર્યરત છે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રતિ વર્ષે એમને નિયમિત રીતે અનુદાન ચૂકવવામાં આવે છે. સાહેબ, આપને જણાવું કે ગ્રામ ગ્રંથાલયો એમને શરૂ કરવા હોય તો બહુ જ ઈઝી પ્રોસેસ હોય છે કે એમને ખાલી એમના ગામના પંચાયતમાંથી વસ્તીનો દાખલો મેળવવાનો હોય છે. જો પ્રાથમિક શાળા દ્વારા એ લાઇબ્રેરી શરૂ કરવા માંગતા હોય તો આચાર્યશ્રીની સંમતિ મેળવવાની હોય છે. જો ગ્રામ પંચાયત પોતે ચલાવવા માંગતી હોય તો એમની સંમતિથી એમને એક રૂમ ફાળવવાનો હોય છે. એમાં એમને થોડીક ઘણીક વ્યવસ્થા, ખુરશી ટેબલની વ્યવસ્થા કરવાની હોય છે. બીજું બધું રાજ્ય સરકાર શ્રી તરફથી એમને પુસ્તકો પણ દર વર્ષે નિયમિત પૂરા પાડવામાં આવે છે. એમને છાપા અને મેગેઝિન તો એના માટે પણ અમારા ત્યાંથી સહાય એમને પૂરી પાડવામાં આવી રહી છે. આમ રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર શ્રીના ગ્રંથાલય ખાતા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દિવસે દિવસે આપ શ્રી જાણો છો તેમ કે વાંચનની ટેવ ઘટતી જાય છે, પણ રાજ્ય સરકાર શ્રીના રમતગમત વિભાગ દ્વારા આ યુવાનોને લાઇબ્રેરીઓ તરફ વાળવા માટે
અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે કે જેનાથી નવી નવી લાઇબ્રેરીઓ શરૂ થઈ શકે. અચ્છા સાહેબ, આની પ્રોસેસ શું હોય છે? માનો કે એક ગામમાં કોઈની લાઇબ્રેરી શરૂ કરવી છે, માનો કોઈ યુવક મંડળ છે, અથવા તો કોઈ યુવાનોની સંસ્થા છે, કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે, અથવા પંચાયત છે, તો એને અરજી કરવાની હોય છે. અરજી કરવાની તો એનું કોઈ છાપેલું ફોર્મ હોય છે, અથવા આપણી જિલ્લાની જે લાઇબ્રેરી હોય છે, જે જિલ્લાની કચેરી, ત્યાં સંપર્ક કરવાનો હોય છે. એની પ્રોસેસ શું છે? હાજી સાહેબ, દરેક જિલ્લામાં અમારી જિલ્લાની લાઇબ્રેરી કાર્યરત છે સાહેબ, અને 6 અમારી ઝોનલ ઓફિસ છે. તો દરેકને 5-5 જિલ્લા આપેલા છે. જેમ કે મદદનીશ ગ્રંથાલય નિયામક કચેરી રાજકોટ ખાતે છે, મદદનીશ ગ્રંથાલય નિયામક કચેરી ભાવનગર ખાતે છે, સુરત ખાતે છે, વડોદરા ખાતે છે, મહેસાણા ખાતે છે. એમ અમારી ઝોનલ કચેરીઓ 6 જિલ્લાઓમાં આવેલી છે. એની જોડે બધા જિલ્લા એમને વેચેલા છે. સંબંધિત જિલ્લામાંથી એમને જિલ્લાના ગ્રંથપાલ જે હોય એને મળવું જોઈએ. એ અમારા જિલ્લા ગ્રંથપાલ એમને પૂરેપૂરું માર્ગદર્શન આપશે. એમને ત્યાંથી એક સાદી અરજી કરવાની હોય છે. અરજીની સાથે ટ્રસ્ટનું બંધારણ, ટ્રસ્ટ નોંધણીનો દાખલો અને એમને જે સરકારશ્રીના જે માપદંડ છે એ અમારા ત્યાંથી એમને સમજાવવામાં આવે છે કે આપને આ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે. અને એમનું સંમતિ પત્ર કે ભાઈ અમે સરકારશ્રીના નિયમાનુસાર ગ્રંથાલય ચલાવશું અને સર્વજન હિતાય માટે આ પ્રવૃત્તિ રહેશે એવી એમના તરફથી બાંયધરી અમારે લેવાની હોય છે. એ અરજી અમને 31 ડિસેમ્બર સુધી એ લોકો કરી શકે છે. અને પછી અમારા અધિકારી શ્રી દ્વારા એ સ્થળની ચકાસણી થાય છે. ચકાસણી કર્યા બાદ નિયામક કચેરી દ્વારા એમને માન્યતાઓ આપવામાં આવે છે. બરાબર છે જી. સાહેબ, આ તો બહુ સારી વાત છે, ને મને લાગે છે કે દરેક ગામમાં ગ્રામજનોએ આનો લાભ લેવો જોઈએ. પંચાયતે, સહકારી મંડળી અથવા યુવક મંડળોએ લાભ લેવો જોઈએ. અચ્છા, આપણી પાસે સરેરાશ વર્ષે કેટલી અરજી આવતી હોય છે? આપણે કેટલીને મંજૂરી આપતા હોઈએ છીએ? ગ્રંથાલય ખાતા દ્વારા જેટલી પણ અરજી મળે છે વર્ષ દરમિયાન, એને કોઈ પણ અરજી અમે રિજેક્ટ કરતા નથી. કારણ કે અમારે તો દરેક જગ્યાએ લાઇબ્રેરીઓ શરૂ કરવી છે. સરેરાશ વર્ષે અમને 50 થી 55 જેટલી કે 60 જેટલી અરજી મળે છે, અને અમે તમામ લાઇબ્રેરીઓને માન્યતાઓ આપતા જ હોઈએ છીએ. વાહ વાહ વાહ, બહુ સરસ સાહેબ. આપના માર્ગદર્શનમાં અને આપના વિભાગના માર્ગદર્શનમાં કામ થઈ રહ્યું છે અત્યારે, ને ગામડામાં પણ સરસ રીતે લાઇબ્રેરીઓ ધમધમતી થઈ ગઈ છે. અચ્છા સાહેબ, ખાસ તો મારે એ જાણવું છે કે આપણે પુસ્તકોની સહાય પણ કરીએ છીએ. જેમ કે રાજા રામમોહન રાય લાઇબ્રેરીના ઉપક્રમે આપનો વિભાગ છે પુસ્તકો ખરીદે છે લેખકો પાસેથી, પ્રકાશકો પાસેથી, અને એ પુસ્તકો પાછા આપ લાઇબ્રેરીમાં નિઃશુલ્ક આપો છો. તો એ પ્રોસેસ પણ જરા એની પણ વાત કરી દો. હાજી, રાજ્ય સરકાર શ્રી અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકના રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના બંનેના આર્થિક સહયોગથી 1:1 રેશિયો છે. એ રેશિયા પ્રમાણે કરોડ રૂપિયાની અમને સહાય મળે છે. આ 4 કરોડ રૂપિયામાંથી દર વર્ષે 2 કરોડથી વધુના અમે પુસ્તકો ખરીદીએ છીએ, અને એ પુસ્તકો રાજ્યના સાર્વજનિક ગ્રંથાલયોને ભેટ સ્વરૂપે મોકલવામાં આવતા હોય છે. બાકીના 2 કરોડ રૂપિયા જે છે એમાંથી આપણે ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ લાઇબ્રેરીને એનું મકાન બનાવવું હોય તો 25 લાખ રૂપિયા સુધીની આપણે એમને સહાય આપીએ છીએ. એમને કોમ્પ્યુટરાઇઝેશન કરવું હોય, એમને ફર્નિચર ખરીદવું હોય, એમને કોઈ ઇક્વિપમેન્ટ વસાવવા હોય તો આપણે એ 2 કરોડ રૂપિયામાંથી એમની અરજીઓ મંગાવીએ છીએ, અને એમની જરૂરિયાત પ્રમાણે એમને એ પણ આર્થિક સહાય કરી રહ્યા છીએ. પછી કે આ જે પુસ્તકો છે, સરકારશ્રીની બીજી પણ એક યોજના છે કે જાહેર ગ્રંથાલય વિકાસ નિધિ યોજના. તો એમાંથી 6 કરોડનું એક કોર્પસ ફંડ કરેલું છે, અને એનાથી 40 લાખ રૂપિયા જેટલું દર વર્ષે વ્યાજ આવે છે. તો એ વ્યાજમાંથી પણ શિષ્ટ સાહિત્ય વસાવવામાં આવે છે, અને રાજ્યના ગ્રંથાલયો સુધી આ શિષ્ટ સાહિત્ય વિનામૂલ્યે ગ્રંથાલય ખાતા દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવે છે. આમ રાજ્યના પ્રજાજનોને શિષ્ટ સાહિત્ય પણ મળી રહે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાહેબ, બહુ સરસ માહિતી અત્યારે આપી રહ્યા છો, અને અનેક લોકોને ઉપયોગી આ વાત થશે. ઘણી વખત નાના સેન્ટરોમાં માહિતીના અભાવે લોકોને ખબર નથી હોતી, પણ જે રીતે સરકાર પ્રયાસ કરે છે, જે રીતે આપનો વિભાગ પ્રયાસ કરે છે, તો મને લાગે છે કે હવે ધીમે ધીમે લોકોને આની જાણ થતી જાય. અચ્છા સાહેબ, લોકોને
પુસ્તકો વાંચવા માટે, પ્રેરણા માટે આપણો વિભાગ છે અન્ય કોઈ પ્રોગ્રામો વર્ષ દરમિયાન કરતો હોય છે? કોઈ વાંચન સપ્તાહ ઉજવવું, લાઇબ્રેરી હા વીક, એ પ્રકારની કોઈ યોજના હોય છે? હા સર, દર વર્ષે સરકારી ગ્રંથાલયો અને અનુદાનિત તમામ ગ્રંથાલયોમાં સમયાંતરે અનેકવિધ પ્રોગ્રામો ચાલુ હોય છે. બરાબર. 14 થી 20 નવેમ્બર રાષ્ટ્રીય સપ્તાહ, મહાનુભાવોની જન્મ જયંતિઓ, પછી બાળકોને સ્કૂલોમાંથી અમારા લાઇબ્રેરી સુધી લાવવા, બાળકો સાથે અમારા પ્રોગ્રામો કરવા, મહિલા વર્ગને પણ અમારી લાઇબ્રેરી સુધી લાવવા, એમની સાથે પણ એમના અવારનવાર પ્રોગ્રામોના આયોજનો થાય છે અને એનો પરિણામ ખૂબ જ સારું પરિણામ મળે છે. અમારા ગ્રંથપાલો શાળાઓમાં પણ જાય છે. શાળાઓમાં બાળકો સાથે પ્રાર્થના સભાઓ હોય કે ત્યાં હોય ત્યારે એમને પુસ્તકોનું મહત્વ સમજાવે છે. આચાર્યશ્રીઓને વિનંતી કરીને અમારી શાળાઓની ગ્રંથાલયોની મુલાકાતે પણ એમને લઈ આવે છે. ત્યારે બાળકો ખૂબ મોકળા મનથી ગ્રંથાલયમાં ફરતા હોય છે અને વાંચનનો રસ લેતા હોય છે. જી સાહેબ, સરકારના પ્રયાસ છે એવી રીતે કેટલી બધી સંસ્થાઓ પણ સરસ રીતે પ્રયાસ કરી રહી છે. જેમ કે રાજકોટની વાત કરું તો અમારે રાજકોટમાં એક વિવેકાનંદ યુથ ક્લબ છે, પછી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છે. એ લોકો દર મહિને પુસ્તક પરબ ચલાવે છે, એટલે 4-5 કલાક સુધી જાહેર જગ્યાએ પુસ્તકો રાખે, મેળાવડા થતા હોય ત્યાં પુસ્તકો રાખે, લોકો ત્યાંથી લઈ જાય, લોકો વાંચે. એવી જ રીતે નાના નાના સેન્ટરોમાં અમદાવાદમાં પણ સરસ ચાલે છે, બોટાદ જેવા નાનકડા જિલ્લા કક્ષાના સેન્ટરમાં પણ ચાલે છે. આપ જે પ્રવૃત્તિ કરો છો એ સંસ્થાઓએ પણ ઉપાડી લીધી છે, જાણે કે. હાજી, અને એક પ્રજાજનો માટે જરૂરી આવશ્યકતા વાળું કામ છે અને જે સંસ્થાઓએ પણ આ કામ ઉપાડ્યું છે એ બદલ અમને તો ખૂબ જ આનંદ થાય છે. જ્યારે પણ પુસ્તક પરબના કાર્યક્રમો થાય છે ત્યારે અમે પુસ્તક પરબના આયોજકોને અમે એમને વિનંતી પણ કરતા હોઈએ છીએ કે અમારી પાસે જે બહુ ઓછા વંચાતા પુસ્તકો છે કે બિનઉપયોગી જેવા થઈ ગયા છે, પણ એ પુસ્તકો બહુ કિંમતી છે, તો એનો પસ્તીમાં આપણે નિકાલ ન કરીએ પણ આપણા વાચકો સુધી પુસ્તક પરબના માધ્યમથી એમને પહોંચાડીએ, એ માટે પણ અમે એમને સહયોગ આપવા તૈયાર હોઈએ છીએ. ગાંધીનગર ખાતે જે પુસ્તક પરબ ચાલે છે તેમાં અમારો પૂરો સહયોગ એ લોકોને મળી રહ્યો છે. આપના માધ્યમથી કહું છું કે દરેક જિલ્લા અને તાલુકા સ્તરે જે પણ આવી રીતના પુસ્તક પરબનું આયોજન કરતી સંસ્થા હોય એ અમારા ગ્રંથાલયોનો સંપર્ક કરશે તો અમે એમની સાથે અવશ્ય જોડાશું અને ગામ સુધી અને શહેરીજનો સુધી પુસ્તકોનું વાંચન થાય એ માટે આપણે સૌ સાથે મળીને પૂરતા પ્રયત્નો કરીશું. જી સાહેબ, છેલ્લા કેટલાક સમયથી સરકારનું માર્ગદર્શન છે, પછી સંસ્થાઓ કરે છે, એને કારણે થોડોક વાંચક વર્ગ ધીમે ધીમે વધતો જાય છે એવું અમે ફીલ કરીએ છીએ. અમને એવું લાગે છે કે ધીમે ધીમે વાચકો વધી રહ્યા છે, લોકો ફરી પાછા પુસ્તક બાજુ વળ્યા છે, લાઇબ્રેરી બાજુ વળ્યા છે. આપની પાસે એવા કોઈ આંકડા હોય છે કે લાઇબ્રેરીઓમાં વર્ગ વધ્યો છે છેલ્લા 1-2 વર્ષમાં, ટકાવારી વધી હોય, અથવા તો કોઈ એવા ફિગર હોય છે? 100% સાહેબ, પુસ્તકોનું મૂલ્ય લાઇબ્રેરીમાં હોય જ છે. દિવસે ભલે ગમે તે દિવસ આવશે, ટેકનોલોજીનો એની મર્યાદા હોય છે, પણ ખરેખર સાહિત્ય જ્ઞાન એ લાઇબ્રેરીમાંથી જ મળી શકે છે. આપને જણાવતા આનંદ થાય છે કે હમણાં જ અઠવાડિયા પહેલા જ ભારત સરકાર શ્રીના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય સીએમ સાહેબ એ ગુજરાત સરકારના સેક્ટર 21 ગાંધીનગર ખાતે 6 માળની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ હમણાં જ અઠવાડિયા પહેલા માનનીય સાહેબશ્રીએ કરેલું છે. એ ગૌરવપ્રદ બાબત છે કે સાહેબ અત્યારે હવે લાઇબ્રેરીઓના જમાના આવી રહ્યા છે. રાજ્ય સરકાર શ્રી આટલી ચિંતિત છે સાહેબ કે ચાલુ વર્ષના બજેટમાં અમને 64 નવી સરકારી તાલુકા લાઇબ્રેરીઓ શરૂ કરવાની રાજ્ય સરકાર શ્રીએ મંજૂરી આપી છે. તો આપ સમજી શકો છો સાહેબ કે રાજ્યના 64 તાલુકા મથકોએ નવી તાલુકાની લાઇબ્રેરીઓ શરૂ થઈ રહી છે. સાહેબ, આ એક લાઇબ્રેરીનો વિકાસ થઈ રહ્યો છે એની એક સાબિતી છે સાહેબ. રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીઓ જે ચાલે છે એને સાહેબ સ્માર્ટ લાઇબ્રેરી અન્વયે અત્યાધુનિક બનાવવાનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર શ્રી કરી રહી છે. અત્યાર સુધીમાં સાહેબ છેલ્લા 3 વર્ષમાં 21 ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીઓને સ્માર્ટ લાઇબ્રેરીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. સાહેબ, વધુમાં વધુ પ્રજાજનો સાહેબ આ લાઇબ્રેરીઓના લાભ લઈ રહી છે. અત્યારે સાહેબ આપને જણાવતા મને આનંદ થાય છે કે રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રજાજનોને સુવિધાયુક્ત વાંચન સુવિધા મળે તે માટે સર અત્યાર સુધીમાં 18 જિલ્લા અને તાલુકા મથકોએ નવા સરકારી લાઇબ્રેરીઓના બિલ્ડિંગ્સ બની રહ્યા છે સર. રાજ્ય સરકાર શ્રી દ્વારા બહુ એક લાઇબ્રેરીનું બિલ્ડિંગ સાહેબ 4 કરોડથી 5 કરોડની મર્યાદામાં બની રહ્યું છે સાહેબ. એ જ આપને દેખાડે છે કે સાહેબ દિવસે દિવસે લાઇબ્રેરીઓનો વિકાસ થઈ રહ્યો છે.
અને હું જી, આપને જી. ચોક્કસપણે કહીશ સાહેબ કે વર્તમાન યુગ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે સાહેબ. હાજી. અત્યારે અમારી બધી લાઇબ્રેરીઓ સરકારી તાલુકા અને જિલ્લા મથકે સાહેબ સવારે 8 વાગ્યાથી જિલ્લાની લાઇબ્રેરીઓ સાહેબ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. વાહ. રોજે રોજ સર 200 થી 300 છોકરાઓ અને 100 થી 200 દીકરીઓ સવારે 8 વાગે આવે છે, રાત્રે દીકરીઓ 8 વાગ્યા સુધી અને છોકરાઓ રાત્રે 12 વાગ્યા સુધી સાહેબ લાઇબ્રેરીઓમાં વાંચે છે. અને વાહ. સાહેબ રાજ્ય સરકારશ્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે છે. અને સર આનંદ સાથે જણાવું છું કે સર આ પરીક્ષાઓમાં અમારી લાઇબ્રેરીઓમાંથી દરેક લાઇબ્રેરીમાંથી 5 થી 10 છોકરાઓ ઉત્તીર્ણ થાય છે અને રાજ્ય સરકારશ્રીમાં જોબ કરી રહ્યા છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અને લોકોના ધ્યાનમાં કદાચ આ વાત હશે પણ ખરી, કેમ કે મોટા શહેરોમાં લાઇબ્રેરીઓ વહેલી સવારે આપ જેમ કહો છો એમ 8 વાગે ખુલી જાય છે અને મોડી રાત સુધી ચાલુ હોય છે અને બહુ સંખ્યા હોય છે. રાજકોટમાં પણ અમે જોઈએ છીએ કે લાઇબ્રેરીઓમાં બહુ સંખ્યા હોય છે. એટલે ધીમે હા ધીમે આપણે જે કહેતા હોય યુવા વર્ગ ધીમે ધીમે ચોક્કસપણે પુસ્તકો બાજુ, લાઇબ્રેરી બાજુ વળ્યો જ છે. અને જે રીતની આપ સુવિધાઓ આપો છો એ જોઈને એવું લાગે લાઇબ્રેરીઓ ખરેખર તો આમ મોટા એર કન્ડિશન થિયેટર જેવી બની રહી છે હવે નવી લાઇબ્રેરીઓ. હાજી હાજી સર, અત્યારે સરકારશ્રીના કોન્સેપ્ટ છે સર કે એમને સુવિધા યુક્ત લાઇબ્રેરી સેવાઓ આપવી જોઈએ. અત્યારે અમારા જે પણ બધી લાઇબ્રેરીઓ 18 થી 25 લાઇબ્રેરીના બિલ્ડિંગ બની રહ્યા છે સાહેબ, એ એટલી બધી સુવિધા યુક્ત છે કે વાચકો ત્યાંથી ઘરે જવાનું નામ નહીં લે. ત્યાં બેસીને એમને પૂરતી સગવડતાઓ મળશે. ત્યાં કેન્ટીનની પણ અમે વ્યવસ્થા રાખી છે કે ત્યાં અચ્છા. બેસીને એ લોકો ત્યાં એમનું ભોજન કરી શકે, એમને હળવો નાસ્તો ત્યાં મળે, વાંચતા વાંચતા એમને કોઈ પણ તકલીફ ન પડે એટલી પૂરતી વ્યવસ્થાઓ અને સુવિધાઓ અમે જાળવેલી છે. એટલે આગામી સમયમાં સાહેબ લાઇબ્રેરીઓનો જમાનો પાછો આવવાનો છે. વાંચન એ વાંચન છે સાહેબ, એનું મહત્વ અને એની જે સ્ટેટસ છે એ જળવાઈ જ રહેવાનું છે સાહેબ. જી, રાજ્ય જી. સરકાર દ્વારા એના માટે પૂરતા સજાગતાથી પ્રયત્નો કરી રહ્યા છે. અને એમાં રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અમને સદાય અમારી સાથે હોય છે સાહેબ. છેલ્લા 5 વર્ષમાં ગ્રંથાલય ખાતાનું ડેવલપમેન્ટ માન્ય મંત્રીશ્રીઓ અને માન્ય અગ્રસચિવશ્રીના રાહબારી હેઠળ ખૂબ જ સારું એવું પ્રદાન થયું છે સાહેબ. અને જી, હજી આગામી સમયમાં પણ ખૂબ જ સારું પ્રદાન થશે એ જી, જી. મને આશા છે. બિલકુલ બિલકુલ. સાહેબ સરસ વાત આપે કરી અને ઘણી બધી માહિતી આપી. જે ગામડાના લોકો હોય છે એમને પણ લાઇબ્રેરી શરૂ કરવી, તાલુકામાં કરવી, તો એની પ્રોસેસ બહુ સિમ્પલ પ્રોસેસ છે. આપે જે રીતે વાત કરી તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગામમાં લાઇબ્રેરી શરૂ કરી શકે એ પ્રકારની પ્રોસેસ છે. ને આપ આટલી બધી આર્થિક સુવિધા આપો છો, પુસ્તકો આપો છો, તો મને લાગે છે કે આવતા દિવસોમાં દરેક ગામે લાઇબ્રેરી થઈ જાય, કદાચ આવતા 10 વર્ષમાં એવી સ્થિતિ થશે. સાહેબ આપનો એક સંદેશો અમારા દર્શકો માટે આપી દો, આપનો એક સરસ સંદેશો. આપના માધ્યમથી હું ગુજરાતના તમામ પ્રજાજનોને એક વિનંતી કરું છું કે પુસ્તકો સાથે આપનો લગાવો. જ્ઞાન એ આપણા જીવનનો એક આધાર છે. સદાય આપના પરિવાર સાથે આપના નજીકમાં જે પણ લાઇબ્રેરી છે ત્યાં આપ અવશ્ય જાઓ, લાઇબ્રેરીના સભ્ય બનો. સતત આપના જીવનમાં વાંચનને પ્રોત્સાહન આપો. આપણા બાળકો, આપણા છોકરાઓ જે આડા રસ્તે જઈ રહ્યા છે, મોબાઈલના યુગમાં જ્યારે છોકરાઓ વળી રહ્યા છે, ત્યારે આપણે સૌ મા બાપ, વડીલો સૌની એક ફરજ છે કે આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકોને આપણે લાઇબ્રેરી તરફ વાળીએ. રાજ્ય સરકાર શ્રી એની પૂરી ગંભીરતાથી ચિંતા કરી રહી છે. સાથે સાથે સમાજનો જો સપોર્ટ મળશે તો અવશ્ય આપણા બાળકો લાઇબ્રેરીઓ તરફ વળશે, વાંચનની ટેવ સુધરશે, અક્ષર જ્ઞાનમાં વધારો થશે અને એમના જીવન ઘડતરમાં આ લાઇબ્રેરીઓ પાયારૂપ એમની જવાબદારી નિભાવશે. હું સૌને અપીલ કરું છું અને આપના માધ્યમથી કહું છું કે આપણા રાજ્યના 18,000 ગામડા છે. આવો આપણે બધા સાથે મળીએ અને આગામી સમયમાં 18,000 ગામડામાં આપણી લાઇબ્રેરીઓ શરૂ થાય એ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. અને આપ સૌના સહકારથી ગ્રંથાલય ખાતા દ્વારા તમામ 18,000 ગામડાઓમાં ગ્રંથાલયો શરૂ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. આપના સહયોગની અમને જરૂર છે. વાહ વાહ સાહેબ, ખૂબ સરસ વાત આપે કરી. દર્શક મિત્રો, પંકજ ગોસ્વામી સાહેબ પાસેથી આપણે લાઇબ્રેરી અંગેની જે માહિતી મેળવી, જે વાતો એમણે કરી, પ્રેરક વાતો કરી, અને લાઇબ્રેરી બાજુ શું કામે વળવું જોઈએ, તમારે લાઇબ્રેરી શરૂ કરવી હોય તો શું કરવું જોઈએ, બધી જ વાત એમણે આપણી સાથેની મુલાકાતમાં કરી દીધી છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપના કિંમતી સમયમાં અમને સાથે, અમારી સાથે જોડાણા અને સરસ મજાની વાતો શેર કરી. અને કેટલું બધું રાજ્ય સરકાર આપે છે, કેટલી બધી વ્યવસ્થા કરી આપે છે. આપણે તો એક માત્ર
એક પગલું ભરવાનું હોય છે, બાકી બધું જ રાજ્ય સરકાર અને આપનો વિભાગ કરતો હોય છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા દર્શક મિત્રો કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. રાજ્ય સરકાર શ્રીના રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગ્રંથાલય ખાતા વતી નિલેશભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ, આભાર, ખૂબ ખૂબ આભાર.